ઊભા નહીં. તો ગુડ મોર્નિંગ ભાઈ, કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ ટાઈમ થયો છે 7 વાગી ગયા છે કમ્પ્લેટ 00. અને ભાઈ હું ઓલા ઉબેર અને રેપિડોમાં ઓનલાઈન થઈ ગયો છું. અને ભાઈ પેટ્રોલનો જે બાઇકનો કાઢો છે એ 00 કરી દીધો છે. તો ભાઈ નીકળી ગયો છું સવારે વહેલા ઘરેથી. તો ભાઈ જોઈએ આજે સાંજ સુધી કેટલાનું કામ થાય છે અને કેટલાનું પેટ્રોલ જાય છે. તો ભાઈ ફાઇનલી 10 મિનિટ પછી ઉબેરમાં રાઈડ આવી ગઈ છે. અને ભાઈ એમને હંસપુરાથી પિકઅપ કરવાના હતા, તો હું એમના લોકેશન ઉપર પહોંચી ગયો છું. તો કરીએ ફટાફટ એમને પિકઅપ. અને ભાઈ હંસપુરાથી અમે જશોદાનગર લઈને જવાના છે. તો જોઈએ કે કેટલા કિલોમીટર લઈને જવાના છે અને આ રાઈડના ભાઈ કેટલા પૈસા મળે છે. પિન 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 નંબર 2258. બેઠો. બતાવતો છે ને. હમ 132. કેટલા? 132. 132. થેન્ક યુ. તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લેટ. અને ટોટલ રાઈડ હતી 14 કિલોમીટરની. તો ભાઈ 24 મિનિટ લાગી રાઈડને પહોંચાડતા. અને 132 રૂપિયાની ભાઈ રાઈડ હતી પહેલી. તો ભાઈ પહેલી રાઈડ જ ભાઈ મસ્ત મળી ગઈ. તો ટોટલ 14 કિલોમીટરની ભાઈ રાઈડ હતી. અને 25 થી 24 મિનિટ લાગે રાઈડને પૂરી કરતાં. અને હું છું અત્યારે જશોદાનગર. તો ભાઈ સવારે મસ્ત ભાઈ રાઈડ મળી ગઈ. તો અત્યારે વાગે છે 7 વાગ્યાને 38 મિનિટ. અને ભાઈ એટલામાં ભાઈ આપણે 130 રૂપિયાનું ભાઈ કામ થઈ ગયું. તો જોઈએ અહીંથી નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે. તો ભાઈ અડધો કલાક વેઇટિંગ કર્યા પછી ભાઈ ઉબેરમાં એક રાઈડ આવી ગઈ છે. તો એમના લોકેશન પર હું પહોંચી ગયો છું. અને કરીએ ફટાફટ એમને જઈને પિકઅપ અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે. वेलकम. ऑनलाइन किया? हाँ. ओके, थैंक यू. તો
તો ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને એમને નારોલથી બોડકદેવ લઈને આવવાના હતા. તો ભાઈ પેમેન્ટ એમને ઓનલાઈન કરી દીધું છે. તો બીજી પણ રાઈડ આવી ગઈ છે. તો જઈએ ફટાફટ એમને પિકઅપ કરવા માટે. તો ભાઈ 800 મીટરથી એમને પિકઅપ કરવાના છે અને ચાલુમાં રાઈડ આવી ગઈ હતી. તો ભાઈ પહેલી રાઈડના પૈસા બતાવ્યા નહોતા. તો લગભગ 13 કિલોમીટરની રાઈડ હતી ભાઈ અને 22 મિનિટ લાગી રાઈડને પૂરી કરતા. તો લગભગ એ રાઈડના 120 રૂપિયા મળવા જોઈએ. તો જઈએ ફટાફટ પિકઅપ કરવા માટે. ચાલુમાં બીજી પણ રાઈડ આવી ગઈ હતી. તો જઈએ એના કેટલા પૈસા મળે છે. પિન बताइए. 8651 हाँ बेटे. क्या सीधा ले लो. हाँ ऑनलाइन. दुबई થેન્ક યુ. તો ભાઈ ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને ભાઈ 200 મીટરથી પિકઅપ અને 1 કિલોમીટર લઈને જવાના હતા. તો 1 કિલોમીટરના આપણને મળે છે 24 રૂપિયા. તો ત્રીજી રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ. તો ભાઈ ત્રીજી પણ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને પૈસા તમને બતાવી દઉં કે કેટલા ટોટલ પૈસા મળે આપણને. તો ભાઈ 200 મીટરથી અમને પિકઅપ કરવાના હતા અને 1.2 એટલે કે લગભગ 1 કિલોમીટર ભાઈ એમને મૂકવા જવાના હતા. તો એના આપણને મળે 23 રૂપિયા. તો ભાઈ ટોટલ આપણી અર્નિંગ 3 ઓર્ડરમાં થઈ ગઈ છે 268 રૂપિયાની ઉબેરમાં જ ખાલી. કેમ કે બીજી બધી કોઈ હજુ એપ્લિકેશનમાં કોઈ ઓર્ડર આવે જ નથી. તો થઈ જાય બધામાં ફટાફટ જઈને ઓનલાઈન. તો રેપિડોમાં પણ ઓનલાઈન થઈ જવું અને ઓલામાં પણ. તો એ ટોટલ આપણે અત્યારે છે 2 કલાક ને 9 મિનિટ. તો 2 કલાક 9 મિનિટમાં ભાઈ આપણે અર્નિંગ થઈ 268 રૂપિયાની. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર એથી કેટલા વાગે આવે છે. તો ભાઈ ઓલાની અંદર રાઈડ આવી ગઈ છે. તો જેવા જ ભાઈને ત્યાં ડ્રોપ કર્યા તરત જ બીજી રાઈડ આવી ગઈ ભાઈ. તો ભાઈ 800 મીટરથી ભાઈ એમને પિકઅપ કરવાના હતા. તો હું છું અત્યારે મીઠા પડી. તો જઈએ ફટાફટ એમને પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ કે કેટલા કિલોમીટર લઈને જવાના છે. અને ભાઈ આજે ઓલા અને ઉબેરમાં જ ભાઈ રાઈડ આવે છે. ખબર નહીં રેપિડોમાં બી ઓનલાઈન છું પણ એમાં રાઈડ આવતી નથી. તો લાગે છે રેપિડો વાળો ભાઈ રિસાઈ ગયો લાગે છે. કેમ કે ભાઈ કે મારામાં રાઈડ કરતા નથી ને ઓલા ઉબેરમાં રાઈડ કરો છો. તો ભાઈ પહોંચી ગયો છું ભાઈના લોકેશન ઉપર અને કરીએ ભાઈને ફટાફટ પિકઅપ અને જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાના છે. બોલો પિન
0787 બેઠો બેઠો कैमरा है क्या वो? हाँ हाँ ब्लॉग बना दो ब्लॉग बनाता हूँ ब्लॉग ब्लॉग बना दो। हाँ क्या नाम से आएगी? जिग्नेश ठाकुर ब्लॉग्स इंस्टाग्राम या यूट्यूब? यूट्यूब में થેન્ક યુ ભાઈ રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ટોટલ 7 કિલોમીટરની રાઈડ હતી તો ભાઈના જોડે 57 રૂપિયા કેશ લેવાના હતા અને જોઈ લઈએ કે 7 કિલોમીટરના ઓલાએ ભાઈ કેટલા પૈસા આપ્યા આપણને તો 7 કિલોમીટર ટોટલ 64 રૂપિયા આપે છે ભાઈ 7.3 કિલોમીટર અને 19 મિનિટ લાગી આ રાઈડને પહોંચાડતા તો હું છું અત્યારે અરવિંદ મિલ અસારવા તો જોઈએ અહીંથી નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે તો ભાઈ રેપિડોમાં રાઈડ આવી ગઈ છે અને હું છું અત્યારે નેકોલ તો નેકોલથી લઈને એમને જવાના છે વસ્ત્રાલ તો ભાઈ 600 મીટરથી ભાઈ એમને પિકઅપ કરવાના હતા તો એમના લોકેશન પર હું પહોંચી ગયો છું અને ભાઈ કરીએ ફટાફટ પિકઅપ અને જોઈ લઈએ કે આ રાઈડના ભાઈ કેટલા પૈસા મળે છે બોલો મોટી 1783 83 કેટલા બધા 46 થેન્ક યુ તો ભાઈ રેપિડોમાં રાઈડ થઈ ગઈ છે કમ્પ્લીટ અને રાઈડ હતી ટોટલ 46 રૂપિયાની અને હું છું અત્યારે વસ્ત્રાલ જે મેટ્રો સ્ટેશન છે ત્યાં તો જોઈએ એટલે નેક્સ્ટ રાઈડ કેટલા વાગે આવે છે તો ભાઈ પોર્ટલની અંદર એક ઓર્ડર આવી ગયો છે અને હું છું અત્યારે ઓઢવ અને બતાવી દઉં કે 129 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે અને ઓઢવથી લઈને બાકરોલ જવાનો છે તો જઈએ ઓર્ડરને ફટાફટ લેવા માટે અને બતાવી દઉં કે કેટલા કિલોમીટર લઈને જવાનો છે આ ઓર્ડરને તો ભાઈ લઈ લીધું છે ટિફિન અને ટિફિનને લઈને જવાનું છે તો ભાઈ આને લઈને જવાનું છે બાકરોલ જીએડીસી ઓઢવથી તો બતાવી દઉં કેટલા કિલોમીટર લઈને જવાનું છે ટોટલ 12 કિલોમીટર લઈને જવાનું છે અને 21 મિનિટ લાગશે અને પહોંચાડતા તો કરીએ ફટાફટ પાર્સલને એટલે કે ટિફિનને ડિલિવર
ऑनलाइन कितने कितने दिया 129 थैंक यू તો ભાઈ પોર્ટલમાં ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લેટ અને ઓર્ડરના મળ્યા છે ટોટલ 129 રૂપિયા. તો 11 કિલોમીટરનો ભાઈ ઓર્ડર હતો અને ટોટલ 129 રૂપિયા ભાઈ કસ્ટમર જોડેથી લીધા. અને જ્યાં ઊભો હતો ત્યાં બાકરોલથી ભાઈ ઓર્ડર આવી ગયો છે પોર્ટલમાં 290 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે પોર્ટરનો. તો ભાઈ બાજુમાં એટલે કે 200 મીટરથી ભાઈ પિકઅપ કરવાનું છે અને ડ્રોપ લઈને જવાનું છે આંગોદર. તો ભાઈ ઓર્ડરને લઈને જવાનો છે અહીંયા બાકરોલથી ભાઈ ચાંગોદર. તો જઈએ ફટાફટ ઓર્ડરને લેવા માટે. અને ઓર્ડર છે ટોટલ 290 રૂપિયાનો. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર ઓર્ડરને લઈને જવાનું છે. बोला 4-5 आदमी अपने बुला ले और भर ले और ऐसे मारे. તો ભાઈ આ છે પાર્સલ કંઈ પ્લેટ જેવું છે એને લઈને જ જવાનું છે. તો બતાવી દઉં ટોટલ ભાઈ 36 કિલોમીટર બતાવે છે ભાઈ. છેક સરખે જોડે લઈને જવાનું છે. રિંગ રોડથી જવું તો ભાઈ 36 કિલોમીટર અને મણિનગર થઈને લઈ જવું તો ભાઈ 33 કિલોમીટર. 3 કિલોમીટરનો ફરક છે. તો હું જઈશ મણિનગરથી. તો ઓર્ડરને કરીએ ફટાફટ ડિલિવર અને જોઈ લઈએ કે આ ઓર્ડરમાં આપણને કેટલા પૈસા મળે છે. તો ભાઈ આ ટોટલ આપણને ઓર્ડર પડે છે 231 રૂપિયા ઓર્ડરના મળે છે. અને ભાઈ પોર્ટર કમિશન કેટલું બધું કહી ગયું ભાઈ જોઈ લો તમે. તો ભાઈ 58 રૂપિયા ભાઈ કમિશન ખાધું છે પોર્ટરને. તો ભાઈ આ ઓર્ડર હું કરવાનો તો નહોતો ભાઈ, કેમ કે મને ખબર હતી કે ભાઈ પોર્ટર કમિશન વધારે જ ખાશે. તો ભાઈ 34 કિલોમીટરના ભાઈ આપે છે 231 રૂપિયા ભાઈ. અને આ ઓર્ડર એટલા માટે ભાઈ મેં કર્યો કે ભાઈ મારું જે વોલેટ હતું બેલેન્સ અહીંયા જે એ 199 રૂપિયા માઇનસમાં હતું. એટલા માટે મેં વિચાર્યું કે લાય ભાઈ ઓર્ડર ટ્રીપ ફ્રી હતી, પૈસા લેવાના નહોતા. તો એટલા માટે હું ભાઈ કરી લઉં તો 0 મારો જે પોતાનું વોલેટ છે એ બેલેન્સ થઈ જાય. એટલા માટે ભાઈ ઓર્ડર કર્યો હતો. તો ભાઈ હું છું અત્યારે ચાંગોદર. તો જોઈએ અહીંથી ઓર્ડર મળે છે કે નહીં. તો 15-20 મિનિટ ભાઈ અહીંયા વેઇટિંગ કરીશ, નહીં તો અહીંથી ભાઈ જતો રહીશ. હું અહીંથી 4 કિલોમીટર છે સરખેજ. તો સરખેજ જઈને ભાઈ ઓલા ઉબેર અને રેપિડો ચાલુ કરી દઈશું. એમાં તો ભાઈ રાઈડ મળવાની જ છે આપણને. તો જોઈએ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે. અને અત્યારે વાગે છે 4 વાગ્યાની 4 મિનિટ. તો ભાઈ પોર્ટલમાં ત્રીજો ઓર્ડર આવી ગયો છે અને હું છું અત્યારે સરખેજ હાઈવે ઉપર. તો ભાઈ 700 મીટરથી ભાઈ ઓર્ડરને પિકઅપ કરવાનું છે અને 2 મિનિટ લાગશે ઓર્ડરને પિકઅપ કરવામાં. તો ઓર્ડરને લઈને જવાનું છે ભાઈ સેલા. અને ટોટલ ઓર્ડર છે 119 રૂપિયાનો. તો જોઈ લે કેટલા કિલોમીટર લઈને જવાનું છે અને આ ઓર્ડરના ભાઈ કેટલા પૈસા મળે છે. તો
પહેલા ઓર્ડરના તો ભાઈ પોર્ટરે કમિશન દબાઈને ખાધું, તો ભાઈ આ થોડો ઓર્ડર નાનો છે, તો ભાઈ આ ઓર્ડરમાં પોર્ટર કમિશન થોડું ઓછું ખાસ એવું લાગે છે મને. તો હું છું જોડે જ, તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે અને જોઈ લઈએ ઓર્ડરમાં શું લઈને જવાનું છે અને કેટલા કિલોમીટર લઈને જવાનું છે. પોર્ટરમાં પાર્સલ છે અંદર ઓલો ભાઈ કોણ આપે? પોર્ટરમાં પાર્સલ. તો ભાઈ ઓર્ડરને બાંધી દીધો છે અને તમને બતાવી દો કેટલા કિલોમીટર લઈને જવાનું છે ભાઈ. તો ભાઈ 5.2 કિલોમીટર લઈને જવાનું છે અને 11 મિનિટ લાગશે ભાઈ આ ઓર્ડરને પહોંચાડતા. તો ભાઈ ઓર્ડર છે ટોટલ 119 રૂપિયાનો. તો ભાઈ મેં તમને કીધું હતું કે જેટલો નાનો ઓર્ડર હોય એટલું જ ભાઈ પોર્ટર કમિશન ઓછું ખાય છે. તો ભાઈ ફક્ત ને ફક્ત 5 કિલોમીટર ભાઈ ઓર્ડર લઈ જવાનો છે અને 5 કિલોમીટરના ભાઈ 119 રૂપિયા કસ્ટમર જોડે લેવાના હતા, લઈ લીધા છે. તો ભાઈ જોઈએ કે 5 કિલોમીટરના ભાઈ મને આ ઓર્ડરના ભાઈ કેટલા પૈસા આપે છે. તો કરીએ ફટાફટ ઓર્ડરને ડિલિવર અને જોઈએ કે કેટલા પૈસા મળે છે. તો ભાઈ પહોંચી ગયો છું લોકેશન ઉપર. તો ભાઈ હા ઓર્ડર થઈ ગયો છે કમ્પ્લીટ અને ભાઈ આ ઓર્ડરના મળે છે ટોટલ 131 રૂપિયા. ભાઈ 5 સ્ટાર રેટિંગ આપી દઈએ. તો ભાઈ હું છું અત્યારે સેલા અને ભાઈ ટોટલ 1.5 કિલોમીટર થોડું વધી ગયું હતું. તો ટોટલ ભાઈ 6.5 કિલોમીટરના આપે છે ટોટલ 130 રૂપિયા ભાઈ. તો ભાઈ એમાંથી ભાઈ કેટલા લેવાના, તો એટલે કે કેટલા મળ્યા પોર્ટરે આપ્યા, તો ભાઈ 105 રૂપિયા આપે છે ભાઈ 6.5 કિલોમીટરના 105 રૂપિયા ભાઈ. તો ભાઈ નાના ઓર્ડર હોય તો ભાઈ ફાયદો છે, બાકી પોર્ટર મોટા ઓર્ડરમાં તો ભાઈ કમિશન દબાઈને ખાય છે. તો ભાઈ અત્યારે ભાઈ મને આપ્યા છે 6.5 કિલોમીટરના 100 રૂપિયા. તો ભાઈ આજની કામ વાત કરીએ તો ભાઈ અત્યારે વાગી ગયા છે, તમે જોઈ શકો છો 6 વાગીને 57 મિનિટ થાય છે અને હું જાઉં છું હવે ઘરે. તો આપણે આજની કામની વાત કરીએ તો ભાઈ પહેલાં ઓલામાં વાત કરીએ તો ભાઈ ઓલાની અંદર ભાઈ આપણે ટોટલ કામ થયું છે 142 રૂપિયાનું 2 રાઈડ કરી હતી. અને બીજી જો વાત કરીએ તો ભાઈ પોર્ટરની, તો ભાઈ પોર્ટરમાં ભાઈ આપણે કામ થયું છે ટોટલ 612 રૂપિયાનું અને પોર્ટરમાં 4 ઓર્ડર કર્યા મેં. અને બીજી વાત કરીએ તો ભાઈ ઉબેરની, તો ભાઈ ઉબેરમાં 373 રૂપિયાનું કામ થયું ભાઈ. તો અને બીજી જો બાકી રહ્યું તો ભાઈ રેપિડો, તો ભાઈ રેપિડોમાં 170 રૂપિયાનું ભાઈ કામ થયું ટોટલ. તો ભાઈ ટોટલ અર્નિંગની વાત કરીએ તો ભાઈ અર્નિંગ થઈ છે આપણી 1244 રૂપિયા ભાઈ. એમાંથી આપણી ગાડી પડી છે 205 કિલોમીટર. ભાઈ મિનિમમ
₹300 ભાઈ પેટ્રોલ કાઢી દો તો ભાઈ આજનું ફક્ત આપણું કામ થયું છે ₹944 ભાઈ પેટ્રોલ કાઢતા ₹944 ભાઈ બચ્યા છે. તો ભાઈ આ હતી આપણા 12 કલાકની અર્નિંગ. અને ભાઈ આજે શું ખબર ના પડી કઈ ભાઈ રેપિડોમાં ભાઈ ઓનલાઈન હતો પણ રેપિડોમાં ખાલી 2 જ રાઈડ કરાવી અને રોજ તો ભાઈ 500 600 700નું કામ કરાવી દે છે. તો આજે ભાઈ રેપિડોવાળો લાગે છે રિસાઈ ગયો હતો તો 2 જ રાઈડ આપી ખાલી. અને આજે ઓલા ઉબેરમાં રાઈડ વધારે આવી. અને ભાઈ પોર્ટર, તો ભાઈ પોર્ટરની વાત કરીએ તો ભાઈ પોર્ટરમાં હું રોજ તો ઓનલાઈન રહું છું પણ ઓર્ડર આવે છે પણ મિસ થઈ જાય છે. તો ભાઈ આજે પોર્ટરે ભાઈ કામ સારું કરાવ્યું ભાઈ. આજે ₹600 600+ કામ કરાવ્યું પોર્ટરે. તો ભાઈ આશા નથી પોર્ટર કે કામ કરાવશે તો ભાઈ આજે એટલું પોર્ટરને કામ કરાવી દીધું. અને ભાઈ જે રોજ કામ કરાવશે રેપિડો, તો ભાઈ રેપિડોએ આજે કામ ના કરાવ્યું. તો ભાઈ એટલા માટે કહું છું કે ભાઈ જો બધી એપ્લિકેશનો તમારી જોડે હોય તો ભાઈ આ રીતે તમે દિવસમાં કામ કરી શકો. આમાં રાઈડ નહીં તો ભાઈ બીજામાં રાઈડ, અને આમાં રાઈડ નહીં તો ત્રીજામાં રાઈડ ભાઈ. પણ ભાઈ કામ થવું જોઈએ, આપણે કામ મહત્વનું છે. તો ભાઈ ટોટલ આપણી આજની અર્નિંગ થઈ હતી ₹1244 ભાઈ. તો ચેનલ ઉપર નયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરી દેજો. आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए. इतना झिला मैं कभी नहीं होऊंगा अपनी